નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે નવેમ્બર માસ કેવો જવાનો છે, ગ્રહ ગોચરની સ્થિતિ શું છે, સાથે આજે શિક્ષાની ચર્ચા કરશું, સ્વાસ્થ્યની ચર્ચા કરશું, મેરેજની ચર્ચા કરશું, ભાગ્યની ચર્ચા કરશું અને કેરિયરની ચર્ચા કરશું. સાથે આપણે નવેમ્બર માસમાં કયા અચૂક ઉપાય કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં ગ્રહોની શુભતા વધી શકે. સંપૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. મિથુન રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે, સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. પહેલા આપણે ચર્ચા કરીએ ગોચર ગ્રહોની સ્થિતિ. તો આપના બીજા ભાવમાં બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવશે, સાથે કેતુ ત્રીજા ભાવમાં આવશે. સૂર્ય અને શુક્ર છે એ આપના પંચમ ભાવમાં છે. બુધ અને મંગળ છે આપના છઠ્ઠા ભાવમાં છે. સાથે રાહુ છે આપના નવમ ભાવમાં છે. શનિ આપના દશમ ભાવમાં છે. આ રીતે ગોચર ગ્રહોની સ્થિતિ બને છે. સ્વસ્થી આપણે ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતની. તો આપનું સ્વાસ્થ્ય કેવું રહેશે? તો આપના રાશિ સ્વામી છે એ બુધદેવ છે. બુધ છે એ છઠ્ઠા ભાવમાં છે. છઠ્ઠો ભાવ છે અશુભ ભાવ માનવામાં આવે છે. સાથે મિત્રો મંગળની રાશિમાં છે. તો આપને ખાસ કરીને કાળજી લેવાનો સમય કયો છે? તો કે આપને કાળજી લેવાનો સમય છે એ 26 નવેમ્બર સુધી કહી શકાય. તો આ દિવસોની અંદર જે બુધ છે પરિવર્તન કરશે, પણ તે પહેલા આપને ચામડીના રોગથી સાવધાન રહેવું જોઈએ. જ્યાં વધારે પૂરતી ગંદકી હોય, આ પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ અને આપને ગંદકી લાગે ત્યાં આપને ન જવું જોઈએ. સાથે આપ જ્યારે પ્રવાસમાં નીકળો, યાત્રામાં નીકળો ત્યારે ચામડીનું ખાસ કરીને આપને સાવધાની રાખવી જોઈએ. ચામડીને લગતી કોઈ આપને રોગ ન થાય તેની કાળજી લેશો તો તમારા માટે સારું રહેશે. સાથે આપને જે પણ એલર્જી છે, તો એલર્જી આપને જે વસ્તુની હોય એ વસ્તુથી પણ આપને દૂર રહેવું જોઈએ. આ સમયની અંદર ચામડીને લગતા કોઈ પણ રોગ આપને છઠ્ઠા ભાવમાં બુધ છે એટલે લાગુ ન પડે અથવા આપને હેરાન ન કરે તેની કાળજી લેશો. સાથે પેટનો અપચો ન થાય તેની પણ આપને ખાસ કરીને સાવધાની લેવી જોઈએ. આ રોગ કોઈ પણ પ્રકાર નાનો હોય કે મોટો હોય, જ્યારે પણ શરીરમાં પ્રવેશ કરે તો સારા ડોક્ટરની સલાહ લઈ અને એની દવા ઉપચાર અવશ્ય કરવા જોઈએ. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે. તો આ જે માસ છે વિદ્યાર્થી બંધુઓ માટે કેવો જશે તે વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો. તમારા મિત્રોમાં આ વિડીયો ખૂબ શેર કરજો. સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ. આપના ગ્રહોની સ્થિતિ કેવી છે આપને ખાસ કરીને જોવી હોય, સાંભળવી હોય અને ગ્રહોની સ્થિતિ અનુસાર આપને ઉપાય કરવા હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે. ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, SMS આવે છે કે અમારા બાળકના લગ્ન થતા નથી, અમારા બાળકની નોકરી મળવામાં જે પરેશાની વધે છે, નોકરી કરે છે તો પ્રમોશન થતું નથી, સાથે જે પણ કાર્ય કરીએ છીએ કાર્યમાં સફળતા મળતી નથી. તો આવા પ્રશ્નોના આપની કુંડળીના માધ્યમથી અમે તમને શાસ્ત્રોક્ત ઉપાય બતાવશું, સરળ ઉપાય પણ બતાવશું. આપની કુંડળી ઓનલાઈન બતાવવા માટે અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈન જન્મ કુંડળી બતાવી હોય તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબર મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. સાથે ઓફલાઈન જેની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તેના માટે ઓફલાઈન એટલે રૂબરૂ ફોન કરીને મુલાકાત કરવાની રહેશે. મિત્રો હવે ખાસ કરીને ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે. તો પંચમ ભાવના માલિક થાય છે મિત્રો શુક્રદેવ, અને શુક્રદેવ છે એ પોતાની જ રાશિમાં છે, સ્વરાશિમાં છે. પણ સૂર્ય ભગવાન જે રાશિ પરિવર્તન કરશે 17 નવેમ્બરથી,
તો આપના જીવનમાં સારા ફળની પ્રાપ્તિ પણ થશે. શા માટે? તો કે આપની કોઈ પરીક્ષાની તૈયારી કરવી હોય, પછી સરકારી હોય તોય ભલે, પ્રાઇવેટ હોય તોય ભલે, કોઈ પણ પ્રકારની પરીક્ષાની આપ તૈયારી કરો છો તો તમારા માટે આ માસ શુભ રહેશે. ખાસ કરીને 17 નવેમ્બર સુધી તો ખૂબ જ ખાસ રહેશે. એ પરીક્ષાનું પરિણામ તમને દેખાશે. આપ જે તૈયારી કર્યા છો એ તૈયારીમાં આપના જે મહેનત હશે એ મહેનતનું પરિણામ દેખાશે. એકંદરે કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે આ જે પરીક્ષા આવી રહી છે એ સુખકારી બની શકે. પણ મિત્રો, મહેનત કરવી ખૂબ જરૂરી છે. મહેનતનું પરિણામ આપને આવશે, પણ મહેનત છોડી દેશો તો એ પરિણામ નહીં આવે. હવે વાત કરીએ મેરેજ લાઈફની. તો મિત્રો, મેરેજ લાઈફની અંદર સપ્તમ ભાવના માલિક છે એ બૃહસ્પતિ થાય છે. બૃહસ્પતિ છે એ ઉચ્ચ રાશિમાં જે 19 ઓક્ટોબર થી થઈ જશે. એટલે તમારા માટે ખૂબ જ મેરેજ લાઈફ છે એ સારું જશે. આપના પતિ કોઈ પણ પ્રકારનો દૈનિક વેપાર કરતા હશે, બિઝનેસ કરતા હશે, તો તેમાં ફાયદા થવાની સંભાવના ખૂબ ઉત્તમ બને છે. સાથે એકબીજાને સહયોગ આપશો, એકબીજાને સમજશો. આપ જે પેલા ઝઘડા થતા હતા, વિવાદ થતો હતો, એ દૂર થશે. સાથે એકબીજાની કેર કરશો. એટલે એમ કહી શકાય કે તમારા માટે જે નવેમ્બર માસ છે એ ખૂબ જ સારો જવાનો છે. પ્રગતિ થવાની છે. પછી પતિ પત્નીમાંથી કોઈ પણ નોકરી કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય તો બંનેમાંથી જેની સામેવાળા વ્યક્તિની પ્રગતિ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ ખાસ કરીને ભાગ્યની. તો ભાગ્યના સ્વામી બને છે એ શનિદેવ બને છે. અને તમારી રાશિ અનુસાર તમારે પનોતીનો સમય પણ ચાલુ નથી. અને શનિ અને ગુરુનો સંબંધ બને છે. ગુરુ છે જે અને શનિના વચ્ચે જે દ્રષ્ટિ છે એ સંબંધની રચના થાય છે. એટલે ખૂબ જ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યો છે. શનિ ભગવાન છે તમારા ભાગ્યને ઉન્નતિ તરફ લઈ જવાના છે. પણ મિત્રો, એક વાત યાદ રાખવી જરૂરી છે કે આળસથી આપને દૂર રહેવું જોઈએ. આપ જેટલી આળસ કરશો તો આપના પ્રગતિના જે દિવસો છે ચાલ્યા જશે, ઉન્નતિના દિવસો છે એ ચાલ્યા જશે. એટલે આપને આ ભાગ્યનો સાથ મળી રહ્યો છે, ઉન્નતિનો સાથ મળી રહ્યો છે. એ ભાગ્યની સાથે મહેનત કરશો તો નવેમ્બર માસ તમારા માટે ખૂબ સારો જવાનો છે. આપ જે સાહસ કરશો એ સાહસમાં સિદ્ધિ મળવાની છે. એટલે આ સમય ખૂબ સારો કહી શકાય. હવે વાત કરીએ કેરિયરની. તો કેરિયરના સ્વામી થાય છે એ ગુરુદેવ થાય છે. અને ત્યાં શનિ બિરાજિત છે. ગુરુદેવ છે ઉચ્ચ રાશિમાં આવશે, કર્ક રાશિમાં આવશે. એટલે તમારા કેરિયરનો ગ્રોથ વધશે. આપ જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં આપના સંબંધ સારા બનશે. આપના કાર્યની આપના બોસ પ્રશંસા કરશે. આપના સહયોગી પણ આપણા કાર્યની પ્રશંસા કરશે. સાથે આપનું પ્રમોશન થવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એમ કહી શકાય કે આ નવેમ્બર માસ છે મિથુન રાશિના જાતકો માટે સારો જવાનો છે. હવે સાવધાનીની વાત કરી દઈએ તો આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ? આપણે સૌથી પહેલા અભિમાનથી બચવું જોઈએ. આપના ક્રોધ ઉપર આપણે કંટ્રોલ રાખવો જોઈએ. આપની વાણી ઉપર આપણે કંટ્રોલ રાખવો જોઈએ. જેનાથી આપની લોકપ્રિયતા વધે, આપના બિઝનેસમાં આપ ખૂબ આગળ વધી શકો, આપણા સંબંધો છે ઉત્તમ બની શકે. સાથે હવે ઉપાયની ચર્ચા કરીએ કે આપણે ઉપાય ક્યાં કરવા જોઈએ. પ્રતિ દિવસ ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના જપ કરવો જોઈએ. સાથે બુધવારના દિવસે ખાસ કરીને લીલું ઘાસ અથવા લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. અને ગાયત્રી મંત્રના જેટલા જપ થાય એટલા આપણે કરવા જોઈએ. મિત્રો, આ જ રીતે તમારી સમક્ષ દરેક રાશિઓની ચર્ચા કરતો રહીશ. નવેમ્બર માસ કેવો જવાનો છે તે પણ ચર્ચા કરતા રહેશું. અને વિશેષ દરેક રાશિઓની માહિતી મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.